નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। આજે આપણે વાત કરવાના છીએ એક એવા દુખાવા વિશે કે જે એકવાર શરૂ થાય અને પછી વ્યક્તિને ઊભા થવામાંથી લઈને બેસવામાં, ચાલવામાં, સૂવામાં, રોજિંદા કામ સુધી બધું જ દુઃખદાયી બનાવી નાખે છે। મિત્રો, તમે પણ ક્યારેક કમરની નીચેથી મૂલ્યો જેવી વીજળી વેગે દુખાવો અનુભવ્યો અથવા તો ચાંદથી લઈને પગની આંગળી સુધી ધ્રુજાવો કે સનસનાટ થયો? જો હા હોય તો મિત્રો શક્યતા છે કે તમને સાયટિકાનો પ્રોબ્લેમ હશે। પણ મિત્રો ડરો નહીં, આ વિડીયોમાં આપણે સાયટિકાનું સાચું કારણ, તેના લક્ષણો, ઘરેલું ઉપાય, કસરતો, ડાયટ, દૈનિક રૂટીન અને રામબાણ ઇલાજ આ બધી સરળ ભાષામાં સમજીશું। સમજ પણ પડશે અને અમલ પણ તમે કરશો, સરળતાથી કરી શકો। તો વિડીયોના અંત સુધી જોવાનું તમે ચૂકશો નહીં। તો ચાલો મિત્રો, વધારે મોડું ન કરતા વિડીયોની શરૂઆત કરીએ અને આપણે પ્રારંભ કરીએ આ સ્વાસ્થ્ય યાત્રાની। પરંતુ આ વિડીયો શરૂ કરતા પહેલાં તમને એક નાની વિનંતી કે મિત્રો, જો હજુ સુધી તમે અમારા વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને તમારા મિત્રો સુધી, સંબંધી અને ઓળખીતાઓ સુધી જરૂર શેર કરજો। તો મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે સાયટિકા શું છે। સાયટિકા એ કમરની હાડકીમાંથી નીકળતી સૌથી લાંબી નસ સાયટિકા નસ, જેના પર દબાણ પડવાથી દુખાવો થાય। આ નવ કમરથી શરૂ થઈને હિપ, જાંઘ, ઘૂંટણ, પગ અને પગની આંગળીઓ સુધી જાય છે અને જ્યારે પણ આ નવ ચીડાય તો ઝટકો જેવી પીડા, ચપટી જેવું ચુંબન, સૂવાની લાગણી, દજાવો, પગમાં નબળાઈ, ચાલવામાં મુશ્કેલી થવી, આ બધું જ અનુભવાય। તમને પણ એવું થાય છે જ્યારે કમરથી નીચે વીજળી જેવો અનુભવ થાય, ઝટકો આવે છે? આ છે સાયટિકાનો જ મુખ્ય સંકેત। તો મિત્રો, સાયટિકા કોઈ એક દિવસમાં થતો રોગ નથી, ધીમે ધીમે આ પ્રોબ્લેમ શરીરમાં ઊભી થાય છે। તો ચાલો સરળ ભાષામાં કારણો સમજીએ, જેમાં નંબર 1 છે લાંબા સમય સુધી બેસી રહેવું। ઓફિસની નોકરી હોય, ટ્રક ડ્રાઈવર, સ્ટુડન્ટ, સિલાઈ કામ, જે લોકો રોજ 6 થી 10 કલાક બેસી રહે તેમને વધારે થાય। નંબર 2 છે કમરના હાડકામાં ગેપ, જેને ડિસ્ક અથવા તો સ્લીપ ડિસ્ક કહેવાય। આજકાલ આ કારણ ખૂબ જ સામાન્ય છે। તો મિત્રો, તમને પણ આમાં L4, L5માં ડિસ્ક કે L5, S1માં પોટ્રુઝન આવ્યું છે? તો સૌથી સામાન્ય કારણ આ છે। નંબર 3, ભારે વજન ઉઠાવવું, ખાસ કરીને વાંકું વળી વજન ઉપાડો, તેનું મુખ્ય કારણ હોય। નંબર 4, હાડકાની નબળાઈ અને કેલ્શિયમની ઉણપ, ઘણીવાર વિટામિન ડી અને કેલ્શિયમનું ઓછું હોવું, નવ પર દબાણ વધારી દે। નંબર 5, ખોટી રીતે ઊંઘવું અથવા તો ભાગું ચાલવું। નંબર 6, મોબાઈલ કે લેપટોપનો ખોટો પોચર, ફોરવર્ડ નેક, રાઉન્ડેડ શોલ્ડર કે કમરના નવ ઉપર પ્રેશર આપે। નંબર 6, વધતું વજન એટલે કે ઓબેસિટી। મિત્રો, પેટ બહાર આવે તો કમર પર સારો એવો ભાર પડે, આ સાયટિકાને વધારે તીવ્ર બનાવે। તો મિત્રો, ઘણા લોકો કમરના દુખાવાને સાયટિકા માને, પરંતુ સાયટિકાના વિશેષ લક્ષણો અલગ હોય। એક તરફનો દુખાવો થવો સામાન્ય રીતે માત્ર એક પગમાં જ થાય। કમરથી પગ સુધી રેખા જેવી પીડા, સનસનાટ, સુવાળું લાગવું, બેસીને ઊભા થવામાં દુખાવો થવો, હઠથી વળો ત્યારે ચટકો લાગે, લાંબા સમય સુધી બેસો તો પીડા વધે, પણ એવું અનુભવાય ન થોડું બેસો કે દુખાવો થોડો ઊભો રહે। તો દુખાવો તો ચાલો હવે સાયટિકા માટેના ઘરેલું રામબાણ ઉપાયની વાત કરીએ, જેમાં નંબર 1 છે ગરમ ઠંડુ થેરેપી। શરૂઆતમાં કોલ્ડ પેક 10 મિનિટ કરવો, પછી હોટ પેક જે 10 મિનિટ કરવો, આ નવના ઇન્ફ્લેમેશનને ઓછું કરે। નંબર 2 છે આદુ અને હળદરનું કુદરતી લીપેજ। 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી આદુ, અડધી ચમચી મધ, આ નસ સોજાને ઘટાડે। નંબર 3 છે મેટનોલ ઓઇલથી કમર અને પગની હળવી મસાજ। આમળાનું તેલ, તલનું તેલ, નાળિયેર તેલ। મિત્રો, કઠોર મસાજ ન કરવી, ન વધુ ચીડાઈ જશે। નંબર 4, એરડીનું તેલ એટલે કેસ્ટર ઓઇલ, ગરમ એરડીનું તેલ કમર પર લગાવો, ગળેલું કાપડ મૂકો, 20 મિનિટ સુધી, જે નસના સોજા માટે ચમત્કારી અસર કરે। નંબર 5, અશ્વગંધા ગોખરો અને શતાવરી સાથે દૂધ આયુર્વેદમાં સાયટિકા માટે મેઇન રેમેડી ગણાય। નંબર 6 છે મીઠાના પાણીનો ગરમ શેક।
સી સોલ્ટ ગરમ કરવો, કપડામાં બાંધો, કમર પર 15 મિનિટ સુધી ખરેખર ખૂબ જ રાહત આપે. તો મિત્રો, સાયટિકાનો સૌથી મોટો ઈલાજ કસરત અને સ્ટ્રેચિંગ છે. દવાઓ છૂટી જશે, પરંતુ કસરત જ કાયમી ઉકેલ લાવે. હું તમને આ વિડીયોમાં 10 એવી મુખ્ય વ્યાયામ કહીશ કે જે ધીમે આરામથી અને તમે દરરોજ કરવાના છો. મિત્રો, પહેલું છે કેટ ક્રાઉ સ્ટ્રેચ. નવ પરનો દબાણ તરત જ ઓછો કરે. ત્રીજું છે ચાઇલ્ડ પોઝ. ત્રીજું છે હેમસ્ટ્રિચિંગ સ્ટ્રેચ. નંબર 4 છે ની ટુ ચેસ્ટ 5. નંબર પાયરિફોમી સ્ટ્રેચ એટલે કે સાયટિકાનો સૌથી મોટો બ્રહ્માસ્ત્ર. નંબર 6 છે બટોક. બીજું નંબર 7 કોબ્રા પોઝ. નંબર 8 પેલ્વિક ટિલ્ટ. નંબર 9 સાઇડ પિજન પોઝ. અને નંબર 10 છે વોકિંગ, જે રોજ 20 મિનિટ સુધી કરવું. તો મિત્રો, એક વાત યાદ રાખો, જેટલું બેડ રેસ્ટ લેશો એટલો દુખાવો વધે. સાયટિકા માત્ર નસનો પ્રોબ્લેમ નથી, સોજો એટલે કે ઇન્ફ્લેમેશન પણ સૌથી મોટું કારણ. તો શું ખાવું જોઈએ? વાત કરીએ તો હળદરવાળું દૂધ, આદુ, લસણ, ઓમેગા-3 ફૂડ એટલે કે અખરોટ અને અળસીના બીજ, લીલું શાકભાજી, કેલ્શિયમ ફૂડ જેમાં દૂધ અને છાશ, વિટામિન ડી. દરરોજ દિવસે 10થી 15 મિનિટ સૂર્યપ્રકાશ લ્યો. તો મિત્રો, શું ટાળવું? ચણા દાળવાળી વસ્તુઓ, ઓઇલી ફૂડ, ચોખ્ખો શેરી, વધારે મીઠું અને ઠંડા પીણા વધારે ટાળવા. તો મિત્રો, હવે દિવસભરનું સાયટિકા ફ્રેન્ડલી રૂટીન જાણીએ. તો તમે તેમાં દરરોજ સવારે 15 મિનિટ સ્ટ્રેચિંગ, 5 મિનિટ ડીપ શ્વાસ અને હળવો નાસ્તો કરવો. કામ કરતી વખતે દર 45 મિનિટે 2 મિનિટ ચાલવું. સીધા બેસવું, કમર પાછળ નાના ટુવાલનો સહારો લેવો અને સાંજે 20 મિનિટ વોકિંગ કરવું અને હળવી કસરત કરવી. રાત્રે ગરમ પાણીમાં પગ ધોવો, સૂતા પહેલાં ગરમ શેક કરવો. આટલુંથી જરૂર કરવાનું. તો મિત્રો, આ વિડીયોને જોઈને ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન થતો હશે કે તો મિત્રો, તમારા પ્રશ્નોને કમેન્ટમાં જરૂર અમને જણાવી દેજો. ઘણા બધા સામાન્ય રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની ચાલો જાણકારી લઈએ. જેમાં પહેલા કોમન સવાલ છે કે સાયટિકા કાયમ માટે ઠીક થઈ શકે? તો હા મિત્રો, યોગ્ય કસરત, પોઝિશન અને લાઇફસ્ટાઇલ સાથે પૂરું ઠીક થઈ શકે છે. બીજો અને મહત્વનો સવાલ કે રાત્રે પીડા કેમ વધારે થાય? નસ પર આખા દિવસનો સ્ટ્રેસ રાત્રે એ સ્વેલિંગ થઈ જાય, જેના કારણે રાત્રે દુખાવો વધારે થવા લાગે છે. ત્રીજો અને અગત્યનો સવાલ છે કે શું લાંબો બેડ રેસ્ટ કરવો જોઈએ? તો ના મિત્રો, નહીં. આથી દુખાવો વધે. ચોથો અને વારંવાર પૂછવામાં આવતો આ સવાલ શું છે? MRI કરાવવું જરૂરી છે? તો મિત્રો, 2 થી 3 મહિના સુધી સુધારો તમને ન થાય તો જરૂર કરાવવું જોઈએ. પાંચમું અને ખૂબ જ સામાન્ય સવાલ, કઈ સ્થિતિમાં સૂવું જોઈએ? ડાબી બાજુ ઘૂંટણ વચ્ચે પીલો રાખીને સૂવું એ બેસ્ટ છે. બસ છેલ્લો અને અગત્યનો પ્રશ્ન છે કે દવા લીધા વગર સારું થઈ શકે? તો મિત્રો, 90% કેસમાં માત્ર કસરતથી ઠીક થઈ જાય. તો મિત્રો, સાયટિકા કોઈ નાની એવી વાત નથી. તે વ્યક્તિને દૈનિક જીવન સુધી અસર કરે છે. પણ યાદ રાખો, જ્યાં ઈચ્છા છે ત્યાં ઉપચાર જરૂર છે. તમારે ફક્ત 3 વસ્તુઓ સતત કરવી જોઈએ. જેમાં પહેલું છે રોજ 20 થી 30 મિનિટ ચાલવું. બીજું છે ગરમ ઠંડા પાણીનો શેક. અને નંબર 3 છે રૂટીન અને પોસ્ચર સુધારવું. માત્ર 15 દિવસમાં જ તમને એવો ફેર અનુભવશો કે ચોંકી જશો. તો મિત્રો, તમે એકલા નથી. લાખો લોકો આ પ્રોબ્લેમ્સથી નીકળી ચૂક્યા છે અને તમે પણ ચોક્કસથી નીકળશો. હું તમારા સાથે છું. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો અને આ વિડીયોમાંથી તમને કંઈક મળ્યું. મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.